સુખદેવજી માતા દેવહૂતિની કથા કહે છે. બ્રહ્માજીના જે 10 પુત્ર ઉત્પન્ન થયા એમાંથી એક પુત્ર બ્રહ્માજીની છાયાથી કરદમજીનું પ્રાગટ્ય થયું છે. અને આ કરદમ ઋષિએ બિંદુ સરોવરના તટે 10,000 વર્ષ તપસ્યા કરી. 10,000 વર્ષ તપસ્યાથી ભગવાન પ્રગટ થયા. ભગવાને પ્રસન્ન થઈને કીધું, કરદમજી બોલો શું જોઈએ છે? ત્યારે એણે કીધું, મારે લગ્ન કરવા છે, પત્ની આપો. આ એક વિચિત્ર વરદાન છે. ભગવાન પ્રસન્ન થાય ને કોઈ પત્ની માગે? અત્યારે એમ કે છુટકારો આપવા નથી. જેને તકલીફ હોય, બાકી જેને પ્રેમ છે એને વાંધો નથી. એમ બધાને હરખું ન હોય તો કે અમને જો ભગવાન મળે ને તો એમ કેવી આ જે આપી છે ને એ લઈ જાઓ. કરદમજી કહે છે નહીં, મારે પત્ની જોઈએ છે. અચ્છા, આશ્ચર્ય તો થાય ને કે ભગવાન મળ્યા તો જન્મ મૃત્યુથી મુક્તિ માગવી જોઈએ, ભગવાનનું ધામ માગવું જોઈએ. કરદમજી પત્ની કેમ માગે છે? તો જો એણે માગી તો ખરી, ભગવાને આપી. ભગવાને કીધું મળશે. કારણ ગૃહસ્થના ધર્મ કર્મમાં પત્નીની આવશ્યકતા બહુ જરૂરી છે. પત્ની વગર ગૃહસ્થનું કોઈ ધર્મ સફળ થાય નહીં. એટલા માટે આપણે વિવાહની કંકોત્રી જ્યારે છપાય ને, વિવાહ થઈ જાય ને ત્યારે એ પત્નીને આપણે સનાતન ધર્મમાં ધર્મ પત્ની કહીએ છીએ. બીજા લોકોમાં આ સન્માન કે સંબોધન નથી. ધર્મ પત્ની શું કામ? કારણ કે ગૃહસ્થ જીવનમાં કોઈ પણ યજ્ઞ કરીએ, કોઈ પણ હવન કરીએ, કોઈ પણ કર્મકાંડ કરીએ, પત્ની વગર બધું જ અધૂરું છે. અગ્નિની જે કોઈ ક્રિયાઓ છે એમાં પત્નીની આવશ્યકતા છે. તો પત્ની વગર ધર્મ થઈ ન શકે. તો પતિના ધર્મને પૂર્ણ કરે એ પત્ની છે, એટલે એને ધર્મ પત્ની કહેવામાં આવે છે. જો બધા માટે ધર્મ જુદા જુદા છે. સંન્યાસીઓનો ધર્મ અલગ છે, બ્રહ્મચારીનો ધર્મ અલગ છે, ગૃહસ્થોનો ધર્મ અલગ છે. તો ગૃહસ્થ ધર્મમાં પત્ની વગર તો કંઈ થવાનું નથી. એટલા માટે પોતાના ધર્મને પહેલા સમજવો અને એને ફોલો કરવો. ગીતામાં ભગવાન કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. પોતાના ધર્મમાં દોષ પણ હોય તો પણ એણે બીજાના ધર્મને ફોલો કરવો જોઈએ નહીં. આપણે ગૃહસ્થ છીએ તો પછી કોઈ બ્રહ્મચારી કે સંન્યાસીને જોઈને આપણો ધર્મ ન છોડી દેવાય. કે નાના આવડાને તો જો મંદિરમાં રહે છે, ફૂલ ટાઈમ ભજન કરે, આપણે તો હલવાણા છે. હલવાણા નથી, જ્યાં છે ત્યાં રેડી છે. આપણે કેવલ આપણો ધર્મ સમજવાની જરૂર છે. ગૃહસ્થોએ ક્યારેય એવું ન વિચારવું જોઈએ કે આપણે લગ્ન કરીને હલવાઈ ગયા છીએ. અને આવું જો માનો છો તો આ મૂર્ખતા છે. કારણ ગૃહસ્થીમાં પણ ભગવત પ્રાપ્તિ થાય. સંન્યાસ લ્યો કે બ્રહ્મચારી રહ્યો તો જ ભગવાન મળે એવું નથી. અર્જુન ભગવાનના શ્રેષ્ઠ ભક્ત, જેનો રથ ભગવાન ચલાવે, 4 પત્ની હતી અને દ્રૌપદી સિવાય બીજી 3. સૌથી મોટા ગૃહસ્થ છે અર્જુન. એનો રથ ભગવાન ચલાવે છે ભાઈ. એટલે એ કોઈ લેબલ નથી કે ગૃહસ્થો ભગવાનને ન પામે અને બ્રહ્મચારી લાલ કપડાવાળા જ પામે. આવો કોઈ નિયમ નથી. કવિરાજ ગોસ્વામી તો કહે છે, 4 વર્ણાશ્રમી યદિ કૃષ્ણ નાહી ભજે, સહિત પાપી રવ પડી મજે. તમે બ્રહ્મચારી હો, ગૃહસ્થ હો, વાનપ્રસ્થ, સંન્યાસી, કોઈ ફરક નથી. ભજન ન થયું તો બધા નરક જવાના છે. લાલ પહેરીને સાધુ થઈ ગયા હોય પણ ભજન ન કરે તો ઈ નરક જાય. વેશ લઈ લેવાથી કોઈ કામ થોડી બની જવાનું છે. અને આપણે ભલે પેન્ટ શર્ટમાં હોય, સૂટ બૂટમાં હોય, પણ જો ભગવાનની ભક્તિ કરવી છે ને તો આપણે પામી જાવ. વેશ મહત્વપૂર્ણ નથી, ભજન મહત્વપૂર્ણ છે. પ્રભુપાદ કહેતા, સૂટ બૂટમાં પણ માણસ સંન્યાસી હોય શકે, પેન્ટ શર્ટમાં પણ સંન્યાસી હોય શકે, અને ધોતી પહેરેલા તે કાંડ કરતા હોય, બધું દેખાય છે. એટલે મહત્વપૂર્ણ એ નથી કે તમે કયા આશ્રમમાં છો. મહત્વપૂર્ણ એ છે કે ભજન થાય છે કે નથી થતું. આ મહત્વનું છે. તો આપણે ગૃહસ્થ છીએ તો આપણે આપણો ધર્મ સમજવો જોઈએ. ગૃહસ્થનું કર્તવ્ય છે, પહેલું તો કામ ધંધો કરવો, બીજું પત્ની અને પુત્રોનું પાલન કરવું, ત્રીજું આ આશ્રમ ઉપર જે આશ્રિત છે એવા બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસીઓનું ભરણ પોષણ કરવું, ચોથું પત્ની અને પુત્રો સાથે મળીને ભગવાનનું ભજન કરવું. આ 5 વસ્તુ કોઈ કરે ને એ ભગવાનના ધામને પામી જાય, કોઈ સંદેહ નથી આમાં. પણ બીજાના ધર્મને જો ફોલો કરવા ગયા તો આપણું પતન નિશ્ચિત થવાનું છે. તો કરદમજીએ
વિચાર કર્યો કે મારે પણ ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરવો છે. બ્રહ્માજી આજ્ઞા કરી છે સૃષ્ટિની, એટલે પત્નીનું હોવું જરૂરી છે. જેવો દેખાદેખી કરવી નહીં ધર્મ નથી. ઓલે આમ કરે ચાલો આ 100 માળા કરે ચાલો આપણે 100 મંડો કરવા. પણ જેનું જેવું લેવલ હોય ને એવું કામ કરાય. ઓલા નિર્જળા કરે છે ચાલો આપણે કરો, આપણને બાટલા ચડાવવા પડે. વાત સમજે? એટલે પોતપોતાના ધર્મ અને પોતાની ક્ષમતા અનુસાર વ્યક્તિએ કર્મમાં રત રહેવું જોઈએ. રામાયણની અંદર ભગવાન રામને જ્યારે યજ્ઞ કરવાતા, સીતાજી તો વાલ્મીકીજીના આશ્રમે વયા ગયા છે. તો ભગવાન રામને ઋષિઓએ સલાહ આપી કે તમે બીજા વિવાહ કરી લો. ત્યારે ભગવાન કહે છે નહીં, હું વિવાહ બીજા નહીં કરું, તમે કંઈક ઉપાય કરો. તો એ ઋષિમુનિ બ્રાહ્મણોએ કીધું સુવર્ણ પ્રતિમા બનાવો. સીતાજીની સુવર્ણ પ્રતિમા બનાવી અને સીતાજીના સ્થાને હરેક યજ્ઞમાં એ પ્રતિમા મૂકવામાં આવતી હતી. અને ભગવાન રામ જ્યારે પ્રસાદ લેવા માટે જાય તો સીતાજીને પણ ભોગ લગાવવામાં આવતો, એની પણ આરતી થતી. તો પત્ની વગર ગૃહસ્થમાં કોઈ વસ્તુ સંભવ થવાની નથી. સમજવાનું એ છે કે આપણા વિવાહ જે છે ને એ પણ એક સંસ્કાર છે. તો વિવાહ ભોગ માટે નથી, બસ એક પત્ની મળી ગઈ એનો ભોગ કરો, નહીં. વિવાહ ધર્મ માટે છે. પણ જો આ કળિયુગમાં સલાહ તો આવી કોઈ આપતું નથી. વિવાહ શું કામ કર્યા? કોઈને પૂછો લગ્ન શું કામ કર્યા? મારા બાપાએ કીધું હતી કે હે તેને બાપાને જઈને આપણે પૂછવી તમે શું કામ લગ્ન કર્યા? મને મારા બાપાએ કીધું. ભાઈ લગ્ન કરવાનું તો કીધું એ બરાબર, પણ શું કામ વિવાહ કરવાના છે એ ખબર હોવી જોઈએ ને, કે બસ ખાલી કીધું એટલે કરી નાખો. જો વિવાહ કરવા ખોટું નથી, એ સમુદ્રમાં પડવા જેવું, નદીમાં પડવા જેવું છે. તો નદીમાં પડવાની ના નથી, પણ પડતા પહેલા તરતા શીખી જાઓ, એટલે ડૂબવાનો ભય ન રહે. એમ ગૃહસ્થ જીવનમાં જવું હોય તો પહેલા તપસ્યા કરવી જરૂરી છે. કરદમજીએ 10,000 વર્ષ તપ કર્યું છે, પોતાને સક્ષમ બનાવ્યા, અને ત્યારે ભગવાનથી એણે પત્નીની પ્રાપ્તિ. હવે જો ધર્મપત્ની ચતુર્થી તત્પુરુષ સમાસમાં ધર્માય પત્ની, આ વસ્તુ થશે કે ધર્મ માટે જે પત્નીનો સ્વીકાર કર્યો છે. વ્યાકરણ અનુસાર અર્થ તો ઘણા બધા થાય ધર્મ પત્નીના, પણ આપણે સમજવાનું છે ધર્માય પત્ની. ધર્મ માટે જે પત્નીનો સ્વીકાર થયો છે એ ધર્મ પત્ની છે. ભગવાને કીધું કરદમજી ચિંતા નહીં કરો, પરમ દિવસે જ લગ્ન થઈ જાય તમારા. કાલનો દિવસ એક છોડો, પરમ દિવસે વિવાહ થશે. આ બ્રહ્માંડના રાજા મનુ મહારાજ પોતાની કન્યા દેવહૂતિને લઈને આવશે, તમને સમર્પિત કરશે અને તમે વિવાહ કરી લેજો. એનાથી તમને 9 કન્યાઓ થશે અને 10મા પુત્રના રૂપમાં સાક્ષાત હું જ તમારો પુત્ર બનીને આવીશ. આટલું કહી અને ભગવાન અંતર્ધ્યાન થયા. કરદમજી બિંદુ સરોવરના તટે બેઠા છે. એક દિવસ વ્યતીત થયો. બીજા દિવસે બ્રહ્માંડના રાજા છે મનુ મહારાજ, કોઈ એક લોક એક પૃથ્વીના નહીં. અને આ મનુ મહારાજ પોતાની પુત્રી સ્વર્ગની અપ્સરાઓના રૂપને પણ ફીકું પાડે એવું સુંદર આ માતા દેવહૂતિનું સ્વરૂપ એ બિંદુ સરોવરના તટે લઈને આવ્યા. અને આ કરદમ ઋષિ ફકડ ઘરે નથી રહેવા માટે બિંદુ સરોવરની પાળી જે છે તટ એની ઉપર નિવાસ કરે છે. અને આ મનુ મહારાજ કોણ છે? આખા બ્રહ્માંડના રાજા. તમે જુઓ, અને આ બેયના વિવાહ થવા જઈ રહ્યા છે. કોઈ કન્યા જ્યારે પતિનું વર્ણન કરે ને ત્યારે એના સંસ્કાર, એનો ધર્મ, એનું ભક્તિ આ જોવા જેવું મૂળ છે. આજ તો બસ ખાલી પૈસા છે કરી નાખો તો કઈ દુઃખ. ધન ભલે થોડું ઓછું હોય, પણ જો ભક્તિ હોય ને તો આ દીકરીઓને ક્યારેય રડવું ન પડે. જો બ્રહ્માંડના રાજા છે અને કોની હારે વિવાહ કરાવે છે? એક ઋષિ, એક ભગવત ભક્ત છે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ. કરદમજી એને પત્ની તો જોઈએ છે, પણ મનુ મહારાજ શું કામ લઈને આવ્યા દેવહૂતિને? કારણ કે મનુ મહારાજને ખબર છે કે આને 2 દિવસ પહેલા ભગવાનનું દર્શન થયું છે, અને ભગવાનનો ભક્ત જો પતિ મળે તો આનાથી ઉત્તમ બીજું શું હોય? મનુ મહારાજ હાથ જોડીને કરદમજીને વિનંતી કરે છે કે મારી દીકરીનો તમે સ્વીકાર કરો. કરદમજી માતા દેવહૂતિનો સ્વીકાર કરે, બંનેનું પાણી ગ્રહણ કરાવી મનુ મહારાજ ત્યાંથી વિદાય લે. આ બાજુ
કર્દમ ઋષિ પોતાના નિત્ય કર્તવ્ય કર્મ શરૂ કર્યા, યજ્ઞ ઇત્યાદિ કાર્યો શરૂ કર્યા. માતા દેવહૂતિ એમાં સેવા કરે છે. વર્ષો વીતી ગયા, કમ્પ્લેન નથી કે હું તો આટલા મોટા ઘરમાં રહેલી છું, આટલા મોટા ઘરેથી આવી છું, તમારે અહીં રહેવા ઝૂંપડી નથી. કોઈ કમ્પ્લેન નહીં. પતિવ્રતા છે ને, આજથી આ મારા પતિ છે તો એનું સુખ ઈ મારું સુખ છે ને એનું દુઃખ ઈ મારું દુઃખ છે. કોઈ ફરિયાદ નહીં, કેવલ સેવા. અને આ સેવા કરતા કરતા માતા દેવહૂતિ વૃદ્ધ લાગવા માંડ્યા, વૃદ્ધાવસ્થા આવી ગઈ. તોય કોઈ કમ્પ્લેન નહીં કે લગ્ન થયા તો એમ ફરવા ક્યાંય લઈ ન ગયા અમને. અત્યારે દી હોય ને, અઠવાડિયું જાય તો કેદી જવાનું છે. કોઈ ફરિયાદ નહીં. જો માતા દેવહૂતિ જે છે ને આદર્શ છે આજની કન્યાઓ માટે. એક દિવસ કર્દમ મુનિ પૂછે છે, હે દેવહૂતિ, તારી કાંઈ, તે બહુ મારી સેવા કરી છે, તારી કાંઈક ઈચ્છા હોય તો માગી લે. દેવહૂતિ કહે છે, પ્રભુ તમે મળ્યા ને બધું મળી ગયું મને, મારી કોઈ ઈચ્છા નથી, પણ મારે એક સંતાન જોતું છે. કારણ કે ગૃહસ્થ છીએ અને ગૃહસ્થની ઈચ્છા તો એ જ હોય કે પુત્ર હોય, પુત્રી હોય. અને જો વિવાહનો ઉદ્દેશ્ય પણ સંતાન પ્રાપ્તિ છે. આજના યુવાનો અજ્ઞાનમાં, નહીં પહેલા 4-5 વર્ષ તો બાળક હોવું જ ન જોઈએ. કેમ કે મોજ કરો કે નગર બગડે મજા ઈ કે આપણે. આ મૂર્ખતા છે. કારણ કે વિજ્ઞાન પણ કહે છે કે અમુક એજમાં જે બાળક જન્મ લે ને તો એ બહુ હોશિયાર હોય, આપણી ભાષામાં કોઠાઉજ વાળા થાય. અને 27 પછીના 30 પછીના છે ને એ કોઠાઉજ વગેરેના બધા. પ્રેક્ટિકલ છે, જોઈ લો તમે. એટલા માટે સંતાન પ્રાપ્તિમાં ડિલે ન થવું જોઈએ. વિવાહનો ઉદ્દેશ જ સંતાન પ્રાપ્તિ છે, આ ભાગવત કહે છે. માતા દેવહૂતિએ કીધું, હું સંતાન ચાહ, એકવાર તમારો અંગ સંગ મળી જાય, બસ બીજી કોઈ ઈચ્છા નથી મારી. તમારી જેવા ઉત્તમ સંતાન મળે તો જીવનમાં બીજું શું જોઈએ. જો કામના ભલે હોય, ભક્તિ કરતા હોય, પણ કામ પણ હોય ને, પણ એ કામના પણ જો કૃષ્ણ સાથે જોડાઈ જાય ને તો એ પણ ભક્તિ થઈ જાય. બ્રજ ગોપીઓ કામ ભાવથી કૃષ્ણ પાસે ગઈ છે, પણ જો એનો વિષય કોણ છે? ભગવાન કૃષ્ણ છે. અને એટલા માટે એનો કામ પણ પ્રેમમાં પરિવર્તિત થયો છે. માતા દેવહૂતિ એની ઈચ્છા સાંભળી અને કરદમજી એક વિમાન પ્રગટ કર્યું પોતાની યોગ શક્તિથી. વિચાર કરો, આજ કોઈને ત્યાં પ્રાઇવેટ જેટ હોય તો કેવું લાગે. ભગવાનના ભક્તો છે ને દેખાવમાં ખાલી ફકડ હોય, બાકી જેના પ્રભુ સોનાની દ્વારકામાં રહેતા હોય એના ભક્તો કઈ રખડતા કંગાલ થોડી હોય યાર. દેખાડે નહીં એ બીજી વાત છે. કરદમજી પણ લાગતા હતા ફકડ, પણ એની યોગ શક્તિ એવી હતી, એક વિમાન પ્રગટ કર્યું. અને જેમાં એક શહેરમાં જેટલી સુવિધાઓ હોય એ બધી સુવિધાઓથી સજ્જ. એવું અદ્ભુત દિવ્ય વિમાન કે સૂર્યલોકની પણ આરપાર જઈએ, મનની ગતિથી ચાલવા વાળું. દેવહૂતિએ હામુય ન જોયું વિમાનને. કરદમજીને થયું કે ગમ્યું નહીં આને વિમાન. કરદમ મુનિ સમજી ગયા, જો સાચા પતિ ઈ છે પત્નીના કીધા પહેલા સમજી જાય કે વિમાન તો આટલું સુંદર છે, એમાં દાસીઓ છે એ પણ એટલી સુંદર છે, પણ હું, પોતાનું શરીર તો વૃદ્ધ થયું છે. કરદમજીએ કીધું, આ બિંદુ સરોવરમાં સ્નાન કરો, પછી આપણે વિમાનમાં જઈએ. અને જેવા એ બિંદુ સરોવરમાં ઉતર્યા તો અંદર 1000 સુકુમાર દાસીઓ, અંદર એક સુંદર મહેલ. અને જેવું એ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું, માતા દેવહૂતિનું રૂપ જે હતું એના કરતાં પણ વિશેષ સ્વરૂપવાન બની ગયા. અને 1000 દાસીઓને સાથે લઈ માતા દેવહૂતિ વિમાનમાં ચડ્યા, કરદમજી વિમાનમાં બેઠા અને લોકાંતરની અંદર એમણે ભ્રમણ કર્યું. આજકાલ કોઈ લઈ જાય, ક્યાં લઈ જાય? સાપુતારા લઈ જાય, એનથી આગળ શિમલા મનાલી જાય, કોઈ સ્વિટ્ઝરલેન્ડ જાય. આણે તો સ્વર્ગલોક, સૂર્યલોક, ચંદ્ર લોકાંતરની યાત્રાઓ કરાવી માતા દેવહૂતિને. અને અંતે એક દિવસ માતા દેવહૂતિ કહે, હવે ઘરે જ આવું જ પાછું. હવે ઘર ક્યાં હતું એને? પણ જો ગમે એ હોય, આપણે ગમે એટલું ફરવા નીકળ્યા હોય, બહાર ગયા હોય, પણ છેલ્લે યાદ તો ઘર આવે. અને ઘરે એ આપણો પલંગ,
ત્યાં બેહવીને પછી એમ થાય હા હવે રેડી બધું. બાકી તમે 5 સ્ટાર હોટલમાં રોકાણા હોય ને પણ એ આનંદ ન હોય એમાં. એટલે કહેવત છે ને, ધરતીનો છેડો ઘર. વિમાનમાંથી આવ્યા પાછા, માતા દેવહૂતિ ગર્ભવતી થયા, 9 કન્યાઓને જન્મ આપ્યો છે. ત્યારબાદ 10મા પુત્રના રૂપમાં ભગવાન માતા દેવહૂતિના ગર્ભમાં આવ્યા. કરદમજીએ પુરુષ સૂક્ત દ્વારા એ ગર્ભનું અભિમંત્રણ કર્યું અને એ ગર્ભથી 10મા સંતાન તરીકે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ ભગવાન કી જય. પણ કરદમજીની વિવાહ વખતે એક શરત હતી કે જ્યારે મને પુત્ર પ્રાપ્ત થશે ત્યારે હું સંન્યાસ લઈ લઈશ, વનમાં વયો જઈશ. વનમાં જવા માટે તૈયાર થયા માતા દેવહૂતિ પ્રાર્થના કરે છે, પ્રભુ તમારી જેવા ભગવાનના ભક્ત પતિ મળ્યા છતાં હું છેતરાણી છું. કેમ? માયાએ મને છેતરી છે. તમે ભક્ત છો, તમે ભગવાનને પ્રાપ્ત કર્યા, પણ હું તો હજી માયાથી છૂટી જ નથી. મારા જન્મ મરણને તોડવા વાળું કોઈક તો હોવું જોઈએ. કોણ મને અહીંથી મુક્ત કરશે? અને બીજી વાત તો એ છે કે આ 9 કન્યા છે, આના વિવાહ કોણ કરાવશે? બરાબર એ જ સમયે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું તો બ્રહ્માજી આવ્યા એ આશ્રમમાં. બ્રહ્માજી પોતાની સાથે 9 ઋષિઓને લઈને આવ્યા, જે એના શરીરથી ઉત્પન્ન થયા છે. કરદમજી બ્રહ્માજીને પ્રાર્થના કરે કે આના વિવાહ કરાવવા છે. ત્યારે બ્રહ્માજીએ કીધું કાંઈ વાંધો નહીં, તમારી 9 કન્યા છે ને આપણે આ 9 ઋષિ છે, પરણાવી દો. બ્રહ્માજી આ 9 કન્યાઓના વિવાહ કરાવ્યા. 10મા પુત્ર તરીકે નારદજી હતા, એના ન થયા. હા, હું કામ ન થયા? કારણ કે નારદજી નિવૃત્તિ માર્ગના સાધક છે અને આ 9 ઋષિઓ જે હતા એ પ્રવૃત્તિ માર્ગના સાધક છે. તો નિવૃત્તિ માર્ગના સાધક નિવૃત્તિ માર્ગ એ જ બરાબર છે. આ 9 ઋષિઓના વિવાહ થયા. ભગવાન કપિલ કરદમજીને કહે છે કે તમે વનમાં જાઓ, તત્વજ્ઞાન દ્વારા તમને પરમ તત્વની પ્રાપ્તિ થશે અને આજ સુધી ગૃહસ્થમાં જેટલા પણ કર્મ તમે કર્યા છે આ બધા કર્મ તમે મને સમર્પિત કરી દો. જો કર્મનું ફળ ભગવાનને સમર્પિત કરવું આ ભક્તિ છે. આપણને એમ થાય કે આપણે ગૃહસ્થમાં આટલું કર્મ કર્યું, શું કરવાનું છે આનું? આ બધા કર્મ ભગવાનને સમર્પિત કરવાના છે. તો બધા કર્મ કરદમજીએ ભગવાનને અર્પિત કર્યા અને આનું નામ જ સંન્યાસ છે. આ જ સાચો સંન્યાસ છે, કર્મ અને કર્મફળ ભગવાનને સમર્પિત. કેમ? કારણ કે સંપૂર્ણ કર્મના ભોગતા ભગવાન છે. અધ્યાય 5 શ્લોક ક્રમાંક 29. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. હે અર્જુન, આ સંસારમાં સમસ્ત કર્મના ફળોનો ભોગતા હું છું. તો ભગવાનને કર્મ સમર્પિત કરી દેવું આ જ સાચો સંન્યાસ છે. આપણે ગૃહસ્થ જીવનમાં પત્ની સાથે કેટલા બધા યજ્ઞો, કેટલું બધું અનુષ્ઠાન, કેટલાય કર્મો કર્યા હોય, પણ આ કર્મ સફળ ક્યારે થાય? જ્યારે એ ભગવાનને સમર્પિત થાય. અને જો ભગવાનને સમર્પિત ન થયા તો આ જ જન્મ મૃત્યુનું કારણ બને છે. તો આ રીતે ભગવાને જ્ઞાન આપ્યું, કરદમજીએ વિદાય લીધી. હવે જો આપણે ત્યાં વર્ણાશ્રમ વ્યવસ્થા છે તો એમાં એ છે કે જ્યારે બ્રહ્મચારી અવસ્થામાં કોઈ હોય ત્યારે એ વેદ શીખે, પછી જ્યારે એ ગૃહસ્થમાં આવે ત્યારે એ વેદોનું જે જ્ઞાન છે એનું પ્રેક્ટિકલ કરે. વાનપ્રસ્થમાં આવે ત્યારે એ કર્મોને ઓછા કરે અને સંન્યાસમાં સંપૂર્ણ બંધ. સંન્યાસીઓને અગ્નિનો સ્પર્શ કરવાની પણ મનાઈ છે. સંન્યાસીઓ અગ્નિ સ્પર્શ ન કરી શકે. તો પહેલા જે કર્મ એ કરતા હતા, સંન્યાસ લીધા પછી પણ કેમ? સંન્યાસ લીધા પછી એક જ વસ્તુ છે, ભગવાનને સમર્પણ. આ જગતમાં અસલી ત્યાગ જ એ છે કે જે છે ભગવાનને સમર્પિત કરવું. કારણ ભગવાનનું ભજન જ સાર છે. માતા દેવહૂતિ કરદમજીને પૂછે છે જ્યારે વનમાં ગયા ત્યારે કે પ્રભુ મારું કલ્યાણ કેમ થશે? ત્યારે કરદમજીએ કીધું કે આપણો આ જે પુત્ર છે એ સાક્ષાત ભગવાન છે. તમે એનો આશ્રય લ્યો, એ તમારો ઉદ્ધાર કરશે. માતા દેવહૂતિએ જિજ્ઞાસા કરી કે પ્રભુ પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન મારે સમજવું છે. ભગવાન કપિલ સમજાવે છે કે માતા, જીવનની સફળતા આધ્યાત્મિક યોગમાં છે. અને આધ્યાત્મિક યોગ શું છે?
કુસંગનો ત્યાગ અને સત્સંગને પકડવું. જે પણ કુસંગ છે એને છોડો, સત્સંગને પકડો. કારણ સત્સંગ કરવાથી સાધુઓનો સંગ મળે. કયા સાધુ? તો એના લક્ષણો પણ ભાગવતમાં બતાવ્યા છે. સાધુ કોણ છે? ભગવાન કપિલ કહે છે, તિતિક્ષવ કારુણિકા સુયદ સર્વદેહી નામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુ ભૂષણા મય અનન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતી એ દઢા મત્કૃતે ત્યક્ત કર્માણસ ત્યક્ત સ્વજન બાંધવા મદાશ્રય કથામૃષ્ટા શૃણવંતી કથયંતી ચ તપંતી વિવિધાસ્તાપા નૈતાન મદગત ચેતસ. આ 3 શ્લોકમાં સાધુઓના લક્ષણ બતાવ્યા છે. સાધુ કોણ છે? જે સહનશીલ છે, જે સમસ્ત દેહધારીઓના અકારણ હિત કરવા વાળા છે, અજાત શત્રવ, જેને કોઈના પ્રત્યે શત્રુતા નથી, જે શાંત છે, જે સરળ છે, સત્પુરુષોનું સન્માન કરવા વાળા છે, જેને મારામાં અનન્ય ભાવ છે, જે મારા માટે પોતાના સ્વજન બાંધવોને પણ છોડી દે છે અને મારા પરાયણ રહી જે મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે, મત ચિત્તા, પોતાના ચિત્તને મારામાં જોડેલું રાખે, આવા ભક્તને સંસારનું કોઈ દુઃખ ક્યારેય દુઃખી કરી શકતું નથી. તો આવા સાધુઓની કોઈ સંગતિ કરે તો આનો મોક્ષ, આની મુક્તિ નિશ્ચિત થાય છે. પણ જો આજકાલ સાધુ એવા ભટકાઈને તો લોચો થઈ જાય. આ તો મેં જે જોયું એ કહું તમને, ગામડે તમે જુઓ ને તો બહાર કાંઈક આવી ગયા હોય, મઢી કરીને બેસી જાય, પછી ગામવાળા 4-5 પાછા ત્યાં જાય. હા હા, તો ઈ છે એની વાત નથી એની વાત કરું છું. છે સત્પુરુષો આ પૃથ્વી, અને સત્પુરુષ નહીં હોય તેથી આ પૃથ્વી નહીં હોય. આ જગત ટક્યું છે આ સત્પુરુષોના કારણે. કારણ કે મહાપુરુષો છે એટલે તો આપણે છે, નકર આપણા બળે આ હાલે. તો ક્યારેક ક્યારેક ઈ દેખાય કે ગામના 4-5 જણા ત્યાં જાય, પછી ત્યાં ભેગા થઈને કંઈક ચા બનાવતા હોય, કંઈક નશો કરતા હોય, ને આપણે એને પૂછવી ક્યાં ગયા હતા, કે અમે સત્સંગ કરવા ગયા હતા. આવા સત્સંગની વાત નથી. સત્સંગ એટલે જ્યાં ભગવાનની લીલા કથાઓનું શ્રવણ કીર્તન થતું હોય, જ્યાં આત્મતત્વની વાતો થતી હોય, જ્યાં ભગવાનની ચર્ચાઓ થતી હોય, આ સત્સંગ છે. ખાલી નશા કરવા, ગમે એમ આચરણ કરવું, આ સાધુતા નથી. તો આપણે કેવા સાધુને પકડવા જોઈએ? તો આ 3 શ્લોકમાં જે લક્ષણો બતાવવામાં આવ્યા છે, આવા સાધુઓની શરણાગતિ, આવા સાધુઓની સંગતિ આપણને જન્મ મરણના પ્રવાહથી બહાર લઈ જશે. આપણને મુક્તિ, મોક્ષ દ્વારા અપાવૃતમ, આ મુક્તિના દ્વાર ખોલશે. તો પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન આપતા કપિલ ભગવાન કહે છે, પ્રકૃતિ એટલે માયા, જેમાં 24 તત્વ છે, 5 મહાભૂત, 5 તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 20 મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ 24 તત્વ જે છે આ પ્રકૃતિ છે. અને એની અંદર 25મું તત્વ જે છે જીવ, જેને આપણે આત્મા કહીએ છીએ, આ છે પુરુષ. પુરુષ અને પ્રકૃતિનો જ્યારે સંગ થાય છે ત્યારે આ બંધનમાં આવે છે જીવ. તો આ જીવ મુક્ત કેમ થાય? તત્વજ્ઞાન અને વિજ્ઞાન દ્વારા. જ્ઞાન એટલે થિયરી અને વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ. તો જ્યારે કોઈ તત્વજ્ઞાન પ્રાપ્ત કરે અને તત્વજ્ઞાનનું આચરણ કરે તો જીવ આ સંસારથી મુક્ત થાય. જીવ સંસારમાં આવે છે કેમ? એનું વર્ણન કપિલ ભગવાને કર્યું કે બ્રહ્માંડની અંદર ભ્રમણ કરતા એ જીવ વરસાદના બિંદુઓનો આશ્રય લઈને ભૂમિમાં આવે છે. ભૂમિમાંથી અન્નમાં જે જીવ જે પિતાથી જન્મ લેવાનો છે એ એના અન્નમાં પ્રવેશ કરે છે. એટલે જ આપણે કહીએ છીએ ને, દાને દાને પે લીખા હે ખાને વાલે કાના. એ અન્નના માધ્યમથી જીવ અંદર પ્રવિષ્ટ થાય અને અન્નમાંથી રક્તમાં, રક્તમાંથી માંસમાં, માંસથી મજ્જામાં, મજ્જાથી ઉત્તમ ધાતુમાં એનું પરિવર્તન થાય અને એ ઉત્તમ ધાતુનો આશ્રય લઈ અને એ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે ગર્ભાધાન દ્વારા. અને જ્યારે એ જીવ ગર્ભમાં આવે ત્યારે એને પોતાના પાછળના 100 જન્મની સ્મૃતિ થાય. કોઈ જીવાત્મા જ્યારે ગર્ભમાં આવે ને એટલે પાછળના 100 જન્મમાં એ શું હતો ને એ એને સ્મરણમાં આવે. અને ત્યારબાદ
જ્યારે 7 મહિના વ્યતીત થાય ત્યારે એમાં જ્ઞાન શક્તિ પ્રગટ થાય અને એ ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ આ નરકમાંથી મને બહાર કાઢો. ભગવાન કે તને બહાર તો કાઢશું, પણ તું કરીશ હું બહાર જઈને? એ કે ભજન સિવાય કાંઈ નહીં કરું. અહીંથી કાઢો, કારણ કે ગર્ભયાતના બહુ ખતરનાક છે. અહીંથી જો બહાર કાઢશો ને તો પ્રભુ હું ભજન કરીશ. પણ વાસ્તવિકતા એ છે કે ભજન કરતા, કારણ કે જેવા બહાર આવે એટલે વળી પાછા માયામાં, અને પાછું એ ચક્ર ચાલતું થાય છે. તો આ રીતે સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો ભગવાને. દેવહૂતિ આ તત્વજ્ઞાનથી મુક્ત થયા. મુક્ત થઈ સમાધિમાં એનું શરીર જળ સ્વરૂપ બની ગયું, એક ઝરણું બનીને વહેવા લાગ્યું. અને કપિલ ભગવાન પોતાના એ આશ્રમનો ત્યાગ કરી અને ભારતના પૂર્વી તટ ગંગાસાગર ત્યાં આવી અને ત્યાં ભગવાનનું ભજન કરવા લાગ્યા.